નમસ્કાર. રાજકોટ સિટી બસના એક ડ્રાઈવરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. માહિતી મુજબ ડ્રાઈવરે કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા. માનસિક દબાણ અને હેરાનગતિને કારણે આ પગલું ભર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. સત્ય શું છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. શું એનું નામ? સાદિક સુલતાન મુરીમાં. અચ્છા, એ કોના ત્રાસથી આ બનાવ બનેલ છે બેન? એ હવે આ વિક્રમ ડાંગોર 6 મહિનાથી હેરાન કરે છે. અચ્છા, ત્યાં હાજી ડેપે કામે જાય છે તો અહીંયા હસનને અને ફારૂકને પણ બીવડાવે છે. શેમાં આ ભાઈ શેમાં નોકરી કરતા? ડ્રાઇવિંગમાં. હા, સિટી બસમાં નીકળીને બીજી જગ્યાએ ક્યાંય બી કામે જાય છે ને લાગે છે ને તો ત્યાં પણ એને સામે ધમકાવી દે છે કે આને કોઈ કામે ન રાખતા. ત્યાંથી નીકળીને સીએનજીમાં ગયા તો ત્યાંય ધમકાવ્યા કે ત્યાં કામે ન રાખતા. સીએનજીમાંથી નીકળ્યા તો સ્કૂલ બસે ગયા તો ત્યાં પણ ધમકાવ્યા કે ત્યાં કામે આને નહીં રાખતા. અને મારી એવી સારી કેન્ટીન હાલતી હતી 3 મહિનામાં એને ખાલી કરાવી નાખી. એને જ બંધ કરાવી? હા, એને જ બંધ કરાવી. ઓલા ફારૂકભાઈ ચોખ્ખું કીધું કે કેન્ટીન બંધ કરવાની. એટલે તમને એ લોકો ધાક ધમકી કરે છે? એ મારા હસબન્ડને ડિપ્રેશનમાં નાખે છે, એને ટેન્શન છે. એના માટે દવા પી ગયા, બરાબર ને? દવા પીધી. અને અમે તો કોઈ ઘરે કોઈ હાજરમાં અહીંયા કોણ લઈ આવ્યું? દવાખાને કોણ લઈ આવ્યું? 2 છોકરા લઈને આવ્યા? હાજર નતા ભાઈ. અચ્છા, હું અત્યારે હજી પણ કંઈક પગલું ઉપાડવા જાઉં ને એનું કારણ વિક્રમ ડાંગર છે. અટલ સરોવર ડેપોમાં એનો કોન્ટ્રાક્ટ છે. એમાં હું 3 વર્ષથી સિટી બસમાં હું નોકરી કરતો હતો. મારો કાંઈ વાંક નથી, મારો કોઈ ગુનો નથી, તો એ મને એ બસમાંથી ઉતારી નાખ્યો. અને હું અભણ માણસ છું, મને આમાં કાંઈ ખબર નથી પડતી. મારું બોનસ એ હલવાઈ ગયું. 1 વર્ષ 2 વર્ષનું બોનસ એ બધી બીજા નંબરની વાત છે. હું 6 મહિનાથી મને કેટલી વાર મને ધમકી દીધી અને 6 મહિનાથી હું એ હેરાન છું કે મને હું ગમે ત્યાં કામે જાઉં. સીએનજીમાં મેં ડોક્યુમેન્ટ મારા જમા કર્યા. સીએનજીમાં આરએમસીમાં એ સબમિટ થઈ ગયા હતા. મારે ચડવાનું હતું નોકરીમાં, તો એ અહીંયા સીએનજીના જે તે કોઈ હોય એને અહીંયા ધમકી દીધી કે આને ચડવા ન દેતા. આવી લુખ્ખી દાદાગીરી હલાવે. ભાજપનો કાર્યકર્તા હે, એ ગરીબ માણસને આવી રીતે હેરાન કરે. તો મારે 6 મહિનાથી હું હેરાન હું. મારી પાસે કામકાજ કાંઈ નથી. મારે શું કરવું? મને ઘરની બહાર નીકળતાય બીક લાગે છે. હું અત્યારે એટલો ડિપ્રેશનમાં વયો ગયો હું કે એની કોઈ સીમા નથી. મારી પાસે ખાવાનાય પૈસા નથી. હું અત્યારે બહુ મજબૂર છું. હું મારા પરિવારને ખાલી એટલું જ કહેવા માગું છું કે તમે આની કાર્યવાહી કરજો. આ વિક્રમ ડાંગરની હિસાબે હું ડિપ્રેશનમાં વયો ગયો હું આ પગલું ઉપાડું છું. બસ, મારે બીજું કાંઈ નથી કહેવું. આ બેન આ શેના માટે દવા પીધી છે? આ ભાઈ વિક્રમ ડાંગર 6 મહિનાથી હેરાન કરે છે. એક તો ત્યાંથી વાકોગરનો કામમાંથી કાઢી નાખ્યો. જગ્યાએ ક્યાંય કામે રહી છે તો ત્યાં એને ધમકાવે છે, ત્યાંથી કામ કઢાવી દે વાક ગુના વગર. આ તમારો બાબો છે? મારો છોકરો છે. અચ્છા. અને હું બીજું તો મારે આ કેન્ટીન ચાલતી હતી એ એને બંધ કરાવી દીધો. મારે આને એની શું દુશ્મની હશે? અચ્છા, આ ભાઈ 6 મહિનાથી અમે કેવા હેરાન. ક્યારે આ બનાવ ક્યારે બન્યો બેન? હમણાં અડધી કલાક 3 કલાક પહેલા.